નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સવર્ણોને આપવાની અનામત આપવાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક તો મારી દીધો છે, પણ સવર્ણોને સાચા અર્થમાં અનામત મળે છે કે કેમ તે આગામી સમયમાં ખ્યાલ આવી જશે. કેમ કે હાલ તો સવર્ણ અનામત બિલ લોકસભામાં ચર્ચા માટે મુકાયું છે, પરંતુ રાજ્યસભામાં બિલ અંગે વિપક્ષનું વલણ કેવું છે તેના પર પણ દરોમદાર છે. એટલું જ નહીં, પણ બંને ગૃહમાંથી બિલ પસાર થયા બાદ પણ તેને સુપ્રીમ કોર્ટમાં જો કોઈ પડકારે તો તેના માટે પણ સ્ટે આવી શકે એવી સ્થિતિ છે. કેમ કે 10% ઈબીસી અનામતની જાહેરાત થતા અનામતનો કોટા 59% થઈ જશે અને બંધારણની જોગવાઈ અનુસાર અનામત 50%થી વધવું ન જોઈએ. ત્યારે અહીં સવાલ એ જ છે કે શું ઈબીસી અનામત બિલ સવર્ણ ગરીબોને મદદરૂપ બની શકશે કે કેમ, કે પછી ઈબીસી અનામત બિલ માત્ર 19નો માસ્ટર સ્ટ્રોક બની રહેશે. આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. તો મિત્રો, આજે લોકસભામાં બિલ જે મુકાણું છે આર્થિક અનામતનું, અત્યારે ચર્ચા ચાલુ છે. ઉચ્ચ શિક્ષણમાં બિન અનામત વર્ગની 10% તકો ઓછી થઈ છે, જેની સામે અનામતનું કવચ ધરાવતા વર્ગને માટે તકો વધી છે. 2010-11 ઉચ્ચ શિક્ષણમાં બિન અનામત વર્ગનો હિસ્સો 51% હતો. 2015-16માં બિન અનામત વર્ગનો હિસ્સો ઘટીને 40% થઈ ગયો છે. 2015-16માં બિન અનામત વર્ગનો હિસ્સો 40% થયો. સવર્ણોની તુલનામાં એસટી, એસસી અને ઓબીસીને તકો વધુ મળી છે. 2010-11માં ઉચ્ચ શિક્ષણમાં ઓબીસીનો હિસ્સો 27.3% હતો. ઉચ્ચ શિક્ષણમાં ઓબીસીનો વધીને 33.8% થયો છે. 10-11માં ઉચ્ચ શિક્ષણમાં એસસીનો હિસ્સો 11% હતો, જે 15-16માં વધીને ઉચ્ચ શિક્ષણમાં 13.9% થયો છે. 2010-11માં એસટીનો હિસ્સો 4.4% હતો, તે વધીને 4.9% એસટીનો થયો છે. જેની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય, 5 એકરથી ઓછી જમીન હોય, 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જગ્યાનું મકાન હોય, કસ્બામાં 200 વાર જમીન જ્યારે શહેરમાં 100 વાર જમીન હોય, પટેલ, વાણિયા, રાજપૂત, બ્રાહ્મણ, સોની અને લોહાણાને પણ અનામતનો લાભ મળશે. સાથે સાથે મુસ્લિમોને પણ, ગરીબ મુસ્લિમોને પણ લાભ મળશે. અને આની સાથે બીએસપી, એસપીએ પણ આજે સપોર્ટ કર્યો છે, પાસવાને પણ સપોર્ટ કર્યો છે, કોંગ્રેસે પણ સપોર્ટ કરીને આવકાર્યો છે. એટલે આ બિલ અત્યારે જોતા બહુ જ અગત્યનો સાબિત થઈ રહ્યું છે. આખા દેશમાં આની ચર્ચા છે, કારણ કે 39 કરોડની આસપાસ સવર્ણ લોકોને લાભ થવાની શક્યતા છે. મિત્રો, આપણે મહામંથન ચાલુ કરીએ એ પહેલાં મારે એકાદ વાત તમને મૂકવી છે. એ એટલા માટે કે આપણો ઉદ્દેશ્ય છે એ જનતાના હિત માટેનો હોય છે હંમેશા. મહામંથન એ અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે. આ માત્ર એક ડિબેટ શો નહીં, પણ જનતાનો એક એક મુદ્દો, જનતાની ઇસ્યુ અને ક્યાં આપણે ભૂલ કરીએ છીએ તો એને પણ મીઠો ઠપકો આપવો એ આ મહામંથનનો ઉદ્દેશ્ય છે. આજે સવારથી જ મેં એક સમાચાર સાંભળ્યા, જયંતિભાઈ ભાનુશાળીની હત્યા થઈ, એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. પણ એ સાથે એક વાત મારે એટલી કહેવી છે, સાહેબ, કાનૂન તમને કદાચ રોકી નહીં શકે, કારણ કે જે માણસ ધારી લે છે પણ તમને કદાચ નહીં ખબર હોય, સાહેબ, કોઈની હત્યા કરવી ને એટલો મોટો પાપ છે કે 100 પેઢી સુધી તમારે દીકરીએ દીવો ન થાય. કોઈની હત્યા કરો અથવા તો કરાવડાવો, તમે 2-4 ચંદ પૈસા માટે કરતા હશો, એનો કોઈ તમને એનાથી તમને જેટલો ફાયદો થાય એને મારે નથી જોવાનું. પણ સમજો, કોઈની પણ હત્યા થાય, કારણ કે આ મૃત્યુ છે ને ભગવાનની ઈચ્છા હોય છે અને ભગવાનનો અધિકાર છે. તમે અત્યાર સુધી મંદિર, મસ્જિદ, તમે જ્યાં પણ ગયા હોય સાહેબ, એ તમારું બધું ધર્મ છે ને, એ બધું કર્મ
એ તમારું ભસ્મીભૂત થઈ જાય જ્યારે કોઈની હત્યા તમારા હાથે થાય છે અથવા તો તમારા કહેવાથી થાય છે. 100 પેઢી સુધી દીકરીએ દીવો ન થાય એનો અર્થ શું થાય સાહેબ ખબર છે? 100 પેઢી હવે જેને પણ કરાવી હોય ને, અને કોઈની પણ, જયંતિભાઈ ભાનુશાળીની છે, પણ કોઈની પણ હત્યાનો તમે વિચાર પણ કરો ને ત્યારે સમજવાનું કે 100 પેઢી સુધી તમારે દીકરીએ દીવો નહીં થાય. એનો અર્થ તમે કોઈકને પૂછી લેજો તમારા વડીલો હોય. હું એટલા માટે નહીં કહીશ કે કેટલીક વસ્તુ એવી છે કે મારે નથી બોલવું. બીજું કે એસીબીને હું અભિનંદન આપું છું, એન્ટી કરપ્શન બ્યુરોને. એણે આમ તો એના ઉપર આપણે મહામંથન સ્પેશિયલ પણ કરીશું. 1064 નંબરની હેલ્પલાઇન છે. કોઈ પણ લાંચ માંગે સાહેબ તમારી પાસેથી તો એ તમે તુરંત, એને વિડીયો પણ 2-3 કાલે હું જોઈ રહ્યો હતો, વિડીયો મેં શેર પણ કર્યા છે. વિડીયો મને બહુ ખૂબ ગમ્યો. કોઈ એડમિશન માટે લાંચ માંગે છે, કોઈ પોલીસ કલમ કાઢવા માટે લાંચ માંગે છે, કોઈ એવા વિડીયો બનાવ્યા છે સાહેબ, અદ્ભુત છે. કોઈ પણ લાંચ માંગે, હું તમને કહું છું કે હવે તમારા હાથમાં સત્તા સોંપી છે. ગુજરાતનો સુકાન છે તમારા હાથમાં છે. તમે ગુજરાતના મુખ્યમંત્રી છો, સમજો તમે. હું એટલા માટે તમને કહું છું, એક મારો ગુજરાતનો નાગરિક છે, મુખ્યમંત્રી છે, પ્રધાનમંત્રી છે સાહેબ. અને તમે નક્કી કરી શકશો. તમારા ને મારા ટેક્સના પૈસા ભાઈઓ બધાને આપણે નોકરીએ રાખ્યા છે. આ ખાસ તમે ઠોકી લેજો, મગજમાં બેસાડી લેજો. હા, ખોટી રીતે કોઈને ફસાવતા નહીં. મેં કીધું ને કે ઈ હત્યા જેટલું જ પાછું પાપ છે. કોઈને ખોટી રીતે ભેરવી દેવા ને એ પણ એ બહુ ખોટી વાત છે. એટલે એ નહીં કરવું. પણ તમને ક્યાંય અન્યાય થતો હોય તો ક્યાંય મૂંઝાતા નહીં. 1064 નંબરમાં ફોન કરજો તમે. હેલ્પલાઇન છે, એને કેશવકુમાર છે એસીબીના વડા, એને પણ ફોન કરજો. અને છતાંય તમારી ચેનલ છેલ્લે તમારી ચેનલ છે વીટીવી, તમારે જરાય મૂંઝાવાની જરૂર છે. વીટીવી તમારી છે. આજે મા સોનલમાનો પણ જન્મદિવસ છે. મગફળી કાંડમાં સાહેબ મને થોડા આનંદના સમાચાર એ થયા કે એનો ગુજકોટના એમડી હતા NM શર્મા, એને સસ્પેન્ડ કરાયા છે. પણ હું એમ કહું છું, સરકારને એને અપીલ કરીશ કે સાહેબ કોઈનો તમને વાક લાગ્યો તો સસ્પેન્ડ શું કામ? આપણે જેલના સળિયા જ્યાં સુધી કોઈને નહીં દેખાડીએ ત્યાં સુધી આ કરપ્શન ભ્રષ્ટાચાર બંધ નહીં થાય. મારા એક ગરીબના ખેડૂતોના જે આંસુ છે ને પડ્યા છે ને સાહેબ મગફળી કાંડમાં, જે મગફળીના ઓરા થયા ને, શેકાતી હતી મગફળી, એમાં કેટલાય ખેડૂતોના પરસેવાની કમાણી, પાણીનું સાહેબ લોહીનું પાણી કર્યું હતું ને ત્યારે એ મગફળી પાકી હોય છે. અને એવા વ્યક્તિ જ્યારે એને તમે માત્ર સસ્પેન્ડથી નહીં, હું આવતીકાલે એવા પણ બ્રેકિંગ જોવા ઈચ્છીશ કે કદાચ એને જેલ પણ તમે કરાવડાવો. મારી 6.5 કરોડ જનતા વતી અપીલ છે. અને બેંક ઓફ બરોડામાં હમણાં જ મને લલિતભાઈએ વાત કરી કે બેંક ઓફ બરોડામાં જે મગફળી ટેકાના ભાવે આપે છે અને રૂપિયા નથી મળ્યા. હું અપીલ કરીશ કે તાત્કાલિક ધોરણે એનો જ્યાં પણ નિકાલ થતો હોય નિકાલ તુરંત કરે. હવે આપણે મુદ્દા ઉપર આવીએ છીએ. અનામતને લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ સાહેબ. અનામત મળશે કઈ રીતે? અનામત બંધારણની રીતે મળશે કે કેમ? શું થશે? અને એ તમામ મુદ્દાઓ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. 5 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ સંઘાણી છે, ભાજપના નેતા છે. લલિતભાઈ વસાવા કોંગ્રેસના ધારાસભ્ય છે. દિનેશભાઈ બામણિયા પૂર્વ કન્વીનર પાસ. સુધીરભાઈ રાવળ રાજકીય વિશ્લેષક અને રાજેન્દ્ર શુક્લા જાણીતા વકીલ છે. રાજેન્દ્રભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ, પછી હું પોલિટિકલ તો લઈશ. પણ મારે સમજવું એ છે કે આર્થિક અનામત 10% જે આપવામાં આવી છે એ આર્થિક અનામતને આજે લોકસભામાં ચર્ચા છે, આવતીકાલે કદાચ રાજ્યસભામાં પણ જાય. અને મોટાભાગના પક્ષ પણ એવો ડરી રહ્યા છે કારણ કે વિરોધ ન કરે, સ્વાભાવિક છે. અને નબળા જે લોકો છે સાહેબ, હું તો એમ કહું છું ભારતના જ લોકો, એને દરેકને એ હક છે એમના મળવા જોઈએ. માત્ર જ્ઞાતિના કારણે ગરીબોએ એને ભોગવતો એવું ન થવું જોઈએ. હકીકત શું છે બંધારણ રીતે, કાયદાકીય રીતે, અને કદાચ કોર્ટમાં જાય તો શું હાલત થાય સમજવાની કોશિશ કરીશ. પહેલા તબક્કે હું માત્ર બંધારણની જોગવાઈની વાત કરું તો અનુચ્છેદ 15/4 અને 15/5 એના મૂળભૂત અધિકારો સમાનતાના આ આર્ટિકલોમાં 14 થી 18માં છે. એમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે આ પ્રમાણે ઇકોનોમિકલ તો થવાની પ્રશ્ન નથી, કારણ કે જે લોકો પાછળ પડી ગયા છે, કઈ રીતે પાછળ પડ્યા છે, જેમના એમની પોતાની સોશિયલી બેકવર્ડ છે, અથવા જે લોકો, અમે ઇકોનોમિકલી બેકવર્ડ કોઈ શબ્દ નથી, જ્ઞાતિ પરંપરાના લીધે પાછળ પડેલા લોકો છે, એમના માટે આપવાની વાત છે. એટલે આ પહેલું કન્સ્ટ્રેન્ટ છે. છતાં માની લઈએ કે કદાચ ઇકોનોમિકલી બેકવર્ડને આપવામાં આવે તો બીજો કન્સ્ટ્રેન્ટ આમાં એવું છે કે આમાં જે પૂર્વ ચુકાદા આવેલા છે, એ પૂર્વ ચુકાદાની અંદર ઇન્દિરા સાહનીનો બહુ મોટો ચુકાદો છે, અગત્યનો. એ ચુકાદામાં એવું નક્કી થયું છે કે 49% કરતાં વધુ
એટલે મતલબ 50%માં 1% ઓછો, તો 49% કરતાં વધુ પ્રમાણમાં રિઝર્વેશન ના હોઈ શકે. ત્રીજી વાત કે જે આપણે ભૂતકાળના અનુભવો યાદ કરીએ તો માનનીય છબીલદાસ મહેતા હતા, આપણા ગુજરાતના સીએમ સાહેબ હતા. એ વખતે આપણે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે આવો પ્રયત્ન કર્યો હતો. જે નામદાર હાઈકોર્ટે આવો ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસનો એમનું જે પણ રજૂઆત હતી, મતલબ એમનો સુધારો ફેરફાર એ નામંજૂર કર્યો. સેમ વસ્તુ નરસિંહ રાવની સરકારમાં પણ થઈ છે. તમને ખબર હતો મંડળ કમિશનની માથાકૂટ થયેલી વીપી સિંહ સરકાર સાહેબ વખતે, પછી થયેલી. એટલે એ વખતે પણ આવી વાત હતી કે જે લોકો સવર્ણ છે ને આમાં આ લાભોથી વંચિત છે, એ બહુ જ મોટો અસંતુષ્ટ વર્ગ છે. આપણે પણ ખ્યાલ હશે કે અહીંયા લોકપ્રિય સરકાર મિસિસ પટેલની હતી, એ પણ ઉથલાઈ દેવામાં આવી. એ એક આંદોલન થયું એમાં. તો ટૂંકમાં નરસિંહ રાવની સરકારે પણ આ ફેરફાર કરવા ટ્રાય કર્યો હતો, જે નામદાર સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યો. એટલે આ વાત થઈ પ્રોવિઝનની અને ભૂતકાળના કેસોની. હવે આજે જે દરખાસ્ત આવી છે એ દરખાસ્તમાં એવું છે કે હવે બંધારણ સુધારાની વાત આવે છે. ભારતનું બંધારણ છે આખું લેખિત બંધારણ છે, પણ એમાં સૌથી મોટો ગુણ શું છે કે ફ્લેક્સિબલ છે, લચીલું છે. ઇટ કેન બી મોડિફાઈડ, અલ્ટર, એમેન્ડેડ. તો અત્યાર સુધીમાં લગભગ 100થી વધારે 125 વધારે સુધારા થયા છે. એટલે કદાચ જો સરકાર ધારે તો આ બંધારણને સુધારી શકે, અને બંધારણ સુધારે પણ એ પ્રક્રિયા બહુ જટિલ છે. કારણ કે એમાં આને પણ સંસદ ભાગ ભજવે, લોકસભા પછી રાજ્યસભા ભાગ ભજવે, એના પછી પાછું ફરી વંચારમાં લેવાય, અને પછી છેલ્લે આ વસ્તુ પાસ થાય. આ બધું થયા પછી પાછી સુપ્રીમ કોર્ટ તો બેઠી જ છે. આપણે ત્યાં જે દેશને ચલાવવાના મુખ્ય 3 તંત્રો છે, ન્યાયતંત્ર છે, સંસદીય તંત્ર છે અને કારોબારી છે. આમાં કારોબારી સાયલેન્ટ રહેશે, પણ જો ન્યાયતંત્રની અંદર આને લગતી કોઈ અપીલ થઈ અથવા આને લગતી પણ કોઈ અરજી થઈ, તો પછી એ પ્રશ્ન પાછો ત્યાં સંસદમાં, એટલે સંસદમાં પાસ થઈ જશે કદાચ બધા પક્ષો સમર્થન આપે, બધાને ઇલેક્શન આવ્યું છે. એટલે મને તો જે આ દેખાય છે, અપાર્ટ ફ્રોમ ધીસ લીગલ ઓપિનિયન, પણ લોકશાહી માટે ચૂંટણીનું એક મોટું પર્વ છે. એટલે અત્યારની જે સરકાર છે નોટબંધીમાં નિષ્ફળ ગઈ, આ ઇકોનોમિકલી આપણે તંત્ર ખરાબ થઈ ગયું. ધારો કે સુપ્રીમ કોર્ટના બધા જજોએ મિટિંગ કરી, સીબીઆઈ વર્સિસ સીબીઆઈના કેસો ચાલ્યા. એટલે જે પણ જગ્યાએ જ્યાં ગાબડા પડ્યા છે એ રિકવર કરવા માટે મિસ્ટર મોદી પાસે આ સિવાય કોઈ ઉપાય નથી. એટલે જે લોકશાહીનો આ પર્વ છે એમાં બધા રમતવીરો પોતપોતાની રીતે કોઈ ગોળો નાખે, કોઈ ભાલા ફેંક કરે, એ રીતે આ એક ગોળો ગબડાવવાની વાત છે. બંધારણનો ફેરફાર કરીએ તો થઈ શકે ના, શક્ય નથી. અને એ થશે. આ એક જ વસ્તુ કહું, નરસિંહ રાવની સરકારે આ કર્યું હતું અને ઇટ વોઝ ફેલ. એટલે કદાચ આ લોકો ફરી પ્રયત્ન કરવા દો, આપણે એની સામે ક્યાં વાંધો. પ્રયત્ન કરવામાં અંગત રીતે મને કોઈ લેવા દેવા નથી, પણ હું કોન્સ્ટિટ્યુશનલી કહું છું કે આ શક્ય નથી. નરસિંહ રાવની સરકાર આ મહેનત કરી ચૂકેલી છે, અને એમાં પણ એ વખતે એ લોકોની મેજોરિટી હતી, તો એ વખતે શક્ય નથી બન્યું. એટલે આમાં તો બેઝિકલી જે સરકારની નિષ્ફળતાઓ છે, સીબીઆઈ વર્સિસ સીબીઆઈની છે, નોટબંધીની છે, અથવા જે પણ કંઈ છે એ સિવાયના જે પણ આપણા જે ઇકોનોમિકલી બહુ ખરાબ થઈ ગઈ, રિઝર્વ બેંક પાસેથી રિઝર્વ તોડવાની, પૈસા માંગવાની પરિસ્થિતિ આવી ગઈ દેશની. એટલે એના કારણે આ એક, આ મેં કીધું ને ભાલા ફેંક, કોળા ફેંક, એવો એક આ પ્રયત્ન છે. એટલે એમાં જોઈએ હવે શું થાય. દિલીપભાઈ, સરકાર હજુ પણ એવું કહે છે કે ભાઈ આ શક્ય છે. આજે પણ હું અરુણ જેટલીજીના ભાષણ સાંભળી રહ્યો તેમાં એવું કીધું કે ભાઈ એટલા માટે રાજ્યોની નથી ટકી રહી કે ભાઈ બંધારણમાં સુધારા નથી, જે કરવા જોઈએ એને આપણે કરી રહ્યા છીએ. અને બધા પક્ષ પણ અત્યારે એટલા માટે કે લોકસભાની ચૂંટણી ઉપર મંડરાઈ રહી છે, એટલે કોઈ વિરોધ કરે તો એ પક્ષ પોતે 39 કરોડનો વિરોધ કરી રહ્યો છે એવું એક ફલિત થાય. તો શું લાગે છે, આ એક સક્સેસ જશે આ થિયરી કે નહીં? મારી દ્રષ્ટિથી સંપૂર્ણ સક્સેસ જશે. કમનસીબે ચૂંટણીઓ આવે અને સરકાર કોઈ કામ સારું કરે એટલે ચૂંટણી લક્ષી કામ કરી રહ્યા છે. આ માનસિકતા બનાવવાનો જે પ્રયાસ અથવા તો માનસિકતા જે છે એ વ્યાજબી નથી. કારણ કે તમામ રાજકીય પક્ષ, માત્ર ભાજપ નહીં, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો, દેશની જે પાર્ટીઓ છે, એણે સમયાંતરે ચૂંટણી પહેલા કોઈ સંકલ્પ પત્ર કહી છે, કોઈ ચૂંટણી ઢંઢેરો કહી છે, કોઈ ઈચ્છા શક્તિ જે અમારી સરકાર આવશે તો આ કરીશું, એ તમામે 10%થી લઈને 20% સુધી આ જોગવાઈ કરવાની વાત પોતપોતાના ચૂંટણી સંકલ્પોમાં, ચૂંટણી ઢંઢેરામાં અગાઉ કરી છે. હવે જે ચૂંટણી સંકલ્પોમાં કરી હોય, ચૂંટણી ઢંઢેરામાં કરી હોય, એ પહેલા જ દિવસે થઈ જાય ન હોય. 5 વર્ષ દરમિયાન એને કરવાના કામોનું લિસ્ટ હોય છે.
એનો ક્રમ અલગ અલગ હોય છે. એટલે આજે લોકસભાની ચર્ચા ચાલુ છે ત્યારે કોંગ્રેસ સહિત તૃણમૂલ કોંગ્રેસ સહિત બાકીની બધી જ પાર્ટીઓ મોટા ભાગની આ વાતને સમર્થન આપી રહી છે. એટલા માટે પોતપોતાની પાર્ટી એ અગાઉ આ પોતાના સંદર્ભમાં આ વાતો કરેલી છે. હવે સવાલ અહીંયા આવે છે, થોડીક સમજ શક્તિ જો ઉપયોગ કરીએ તો નરસિંહરાવની સરકારે આ કર્યું હતું અને સુપ્રીમ કોર્ટે કાઢી નાખ્યું. આટલા વાતથી લોકોને સમજાવવાની સરળતા નહીં આવે. હું એ વખતે પણ સંસદમાં હતો. નરસિંહરાવની સરકારે કરેલું માત્ર નોટિફિકેશન બહાર પાડીને સામાન્ય અન્ય કામો કરતા હોય છે, બંધારણમાં નથી હોતા, કાયદામાં હોય છે, એ નોટિફિકેશન અધિકારો હોય છે સરકારને. એમ અધિકાર માનીને નોટિફિકેશનથી આ અનામત આપી હતી. એના કારણે બંધારણની જોગવાઈ નહોતી એટલે આ સુપ્રીમ કોર્ટે રદ કરી. જ્યારે મૂળભૂત બંધારણમાં નથી એટલે ન આપી શકો એ વાત જે હતી સુપ્રીમ કોર્ટની, એ આર્ટિકલ 15, 16 આ બંનેમાં જોગવાઈમાં ફેરફારો કરીને, સુધારા કરીને 15(6), 15(4) 15(5) ઉમેરીને આર્થિક જોગવાઈ જે ભૂતકાળમાં નહોતી એવી જોગવાઈને અનુરૂપ સુધારો લાવીને બંધારણમાં મૂળભૂત સુધારો લાવે. કોર્ટોએ શું જોવાનું હોય છે કે કાયદા કે બંધારણમાં છે કે કેમ. જે બંધારણમાં નથી તો બંધારણ સુધારવાનો અધિકાર પાર્લામેન્ટે 2/3 બહુમતીથી છે, રાજ્યસભામાં છે, અને 50% દેશના રાજ્યની વિધાનસભાઓ પાસ કરે પછી આ બંધારણ અમલીકરણ આવતું છે. આજે લોકસભા પાસ કરશે, કાલ રાજ્યસભા પાસ કરશે, પછી દેશની વિધાનસભામાં 50% કરતા વધારે આ પાસ કરશે, પછી જ આ બંધારણ સુધારો ગણાશે. તો હું તો અભિનંદન આપીશ સરકારને, માન્ય નરેન્દ્રભાઈને, કે અનામત જે છે એ જીતી જ રહી અને એ સિવાય અન્ય સમાજને લાભ આપવાનો નિર્ણય આઝાદી પછી, આઝાદીના સમયે જે આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલીઓ હતી ત્યારે એમ હતું કે સામાજિક રીતે જે છૂતાછૂત છે એના કારણે મુશ્કેલી છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ એવી અનુભૂતિ થઈ કે સવર્ણો જેને કહી છે, આ સવર્ણો માટે જ નથી, તમામ સમાજ માટે છે, જે આર્થિક રીતે મુશ્કેલી ધરાવતા હોય, ધર્મથી પર હોય, એ તમામને લાભ મળે આર્થિક મુશ્કેલી, એવું એક દીર્ઘદ્રષ્ટિવાળું જે સુધારો કહેવાય એવો લાવી રહ્યા છે. અને હું તો તમામ પાર્ટીને અભિનંદન આપીશ કે લોક લાગણીને ધ્યાનમાં રાખીને જે દિશાથી સૌએ સહયોગ આપીને આવકાર્યું છે, સમર્થન આપી રહ્યા છે. અને દેશની આ મોટા ભાગની જનતાની જે અપેક્ષા હતી, યુવાનોની અપેક્ષા હતી, એ પૂર્ણ થવાની દિશાઓમાં જ્યારે ચાલી રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે કદાચ આ સત્રમાં પૂરું નહીં થાય તો લોકસભા એકવાર પાર્લામેન્ટ પાસ કરે, રાજ્યસભા પાસ કરે, વિધાનસભામાં જતું રહે તો એ તો પ્રક્રિયા આવશે. અને જ્યારે લોકસભા રાજ્યસભામાં પાસ કર્યું હોય બધી જ પાર્ટીઓ, તો દેશમાં એ જ પાર્ટીની સરકારો છે, ત્યાં એનો વિરોધ નહીં થાય, એટલે સંપૂર્ણપણે આમાં સફળ થશે. ઓકે, લલિતભાઈ. કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોમાં, કેન્દ્રના મેનિફેસ્ટોમાં અને રાજ્યના મેનિફેસ્ટોમાં 20% અનામત આપવાની વાત કરવામાં આવી હતી. એના અનુસંધાને ગુજરાતની અંદર સ્વર્ણ સમાજને, બિન અનામતી સમુદાયને આર્થિકતાના ધોરણ ઉપર અનામત આપવા માટે અમારા દંડક શૈલેષભાઈ પરમારે એક ખાનગી બિલ વિધાનસભાની અંદર મૂક્યું હતું. એ ખાનગી બિલ ઉપર જે તે વખતે આ રાજ્ય સરકારના લોકોએ ચર્ચા કરીને અને બિલ ફગાવી દીધું. ચાલુ વખતે જ્યારે ફેબ્રુઆરીની અંદર સત્ર મળવાનું છે ત્યારે પણ ખાનગી બિલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ મૂક્યું છે કે ગુજરાતની અંદર વસતા બિન અનામતી સમુદાયને 20% અનામત આપો. સરકારે મોડો નિર્ણય કર્યો છે. લોકસભા આજે પૂરી થાય છે, એને આગલે દિવસે કે લોકસભાની અંદર બધી ચર્ચાઓ ન થઈ શકે, રાજ્યસભામાં એક દિવસ વધાર્યો છે, સારી વાત છે. પરંતુ આ પ્રક્રિયા છે બહુ લાંબી પ્રક્રિયા છે. ટીકા કરવી હોય તો ઘણી બધી ટીકા થાય, પરંતુ સમગ્ર દેશના ઘણા બધા રાજ્યોની અંદર સ્વર્ણ સમાજની જે માંગ હતી કે અત્યારની પરિસ્થિતિમાં આર્થિક રીતે જે લોકો નબળા છે એ લોકોને અનામત મળવી જોઈએ. અને એ વાત
આ સરકારે 4 વર્ષ સુધી સાંભળી નથી, પરંતુ છેલ્લે સાંભળી છે એ સારી વાત છે. અને આ બિલને કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં પણ સમર્થન આપવાનું, રાજ્યસભામાં સમર્થન આપવાનું પણ નક્કી કર્યું છે, ને એ પ્રમાણે સમર્થન આપ્યું છે. ઓકે, એટલે તમે બધા રાજી છો ને હજી પણ આગળ આપ રાજી રહેવાના છો? દિનેશભાઈ, મારું તો અનામતની બાબતમાં એક જે અત્યારે સરકાર બિલ લાવી છે એમાં આજે તમે જોયું હશે કે અરુણ જેટલીએ એવું કીધું અને ભાઈએ પણ એવું કીધું. એક વાત હું કરીશ કે 4 વર્ષથી પાટીદાર સમાજનું અનામતનું આંદોલન ચાલતું હતું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્યોથી માંડીને વડાપ્રધાન સુધીએ એવું કીધું કે ભાઈ આવી રીતે કોઈ આ છોકરાઓ ખોટી રીતે અનામત માંગી રહ્યા છે, આવું અનામત શક્ય નથી. અને પ્રધાનમંત્રીની 2015ની એન્ડની એક વિડીયો તમને હું બતાવીશ જો તમે કહેશો ત્યારે, એમાં એને સ્પષ્ટ કીધું કે કંઈ પણ 49% વધારે કરવાનું થશે તો એ મોટા મોટો ગપગોળો હશે. એટલે પણ હવે વાત એ છે કે આજે જે બિલ સુધારવામાં આવ્યું છે ને, આર્ટિકલ 16(4) ને સુધારવાની જે વાત કરી રહ્યા છે, એટલે 16(5) આજે નવો આર્ટિકલ લાવી રહ્યા છે સરકાર, આવકારદાયક છે અને 100% સ્વાગત લાયક છે. પરંતુ આ બિલ નહીં ટકે, તમને હું એક કારણ કહું, આમાં ઘણા બધા વિઘ્નો એટલા બધા ઉભા થશે. ઇન્દિરા સાહાણીનું જજમેન્ટ હતું એ વખતે 11 લોકોની બેન્ચમાં, આ બંધારણની બેન્ચમાં નિર્ણય લેવાયેલો. હવે આનાથી મોટી નિર્ણય લેવાનો થશે ત્યારે 13 જજની કે 13 જજની બેન્ચ ઊભી કરવાની વાત આવશે. બીજી વાત એ છે કે સરકારે કોઈ પણ આધાર વગર, મંડળ કમિશનનો આધાર હતો, કોઈ પણ કમિટીના રિપોર્ટ વગર, જે કોંગ્રેસ સરકાર વખતે જે કમિટીનો રિપોર્ટ હતો એનો આધાર લઈને આજે એમ કીધું કે ભાઈ અમે એના આધારે આર્થિક રીતે અનામત લાવી રહ્યા છીએ. હવે વાત કરી બિન અનામત વર્ગના તમામ લોકોને જે મર્યાદા રજૂ કરવામાં આવી છે કે ભાઈ જેને 5 એકર જમીન હોય, જેને 100 વારનું મકાન હોય ગામડામાં અને 80 વારનું મકાન સિટીમાં, આ રીતના કંઈક એના જે આંકડાઓ અને જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે તે બિલકુલ વાહિયાત અને 8 લાખની ક્રિમિનલ એરિયા. એટલે તમે વિચાર કરો, ગરીબોની વાત જ નથી, 1 મહિનાનો 65,000 રૂપિયા જેનો પગાર હોય એને આ લાભ મળશે. એટલે ગરીબોને આપવાની વાત આખી જુદી છે. જે મુખ્ય વાત છે કે જે સમાજની વિકર સેક્શનમાં આવતા લોકોને અનામત આપવાની વાત જે કોંગ્રેસે, લલિતભાઈ કીધું, એમાં હું સુધારો કરું કે કોંગ્રેસે જે ડિમાન્ડ કરી હતી એમાં વિકર સેક્શનમાં આવતા તમામ લોકોને આ લાભ મળવો જોઈએ. એટલે વિકર સેક્શનમાં ST, SC, OBC માં બધા બી આવે. હવે આજે સરકારે આ પગલું લીધું એટલે અરુણ જેટલીએ સ્વીકાર્યું આજે કે ભાઈ ક્યાંય એવું ઇન્દિરા સાહાણીના જજમેન્ટમાં એવું નહોતું કે 49% ન વધારી શકાય. ફક્ત એક 16(4) આર્ટિકલમાં, એટલે કે સરકારી નોકરીઓમાં એવી વસ્તુ હતી કે એને લઈને પ્રમોશન અને બેમાં આ 49% વધારો ન કરવો. તો મરાઠામાં હજી 1 મહિના પહેલા જ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મરાઠા સાથે કેવડી મોટી રમત કરી એનું આજે આ બહુ સાબિત વસ્તુ છે કે 16%, 68% અનામત લાવ્યા. હવે અરુણ જેટલીએ એવું કીધું, ઇન્દિરા સાહાની જજમેન્ટમાં 100% એવું કીધું જ છે કે જાતિગત અનામતને 49% વધારે ન કરવું, કોઈ પણ સરકારો ન કરવું. હવે જાતિગત અનામત એટલે જે SCBC કરીને જે મરાઠા લોકોને આપવામાં આવ્યું છે એ હવે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં લટકતી તલવાર 110% થઈ જ ગઈ, કારણ કે આજે સાબિત થયું. બીજી વાત એ છે કે હવે નવું બિલ લાવ્યા છે એટલે જે સુધારો કરવાનો, હવે આમાં શું રાજકીય ઈચ્છા શક્તિના કારણે જ આ વસ્તુ લાવવામાં આવી છે, એ બહુ સ્પષ્ટ દેખાય છે. છેલ્લા દિવસે લલિતભાઈ કીધું એમ, અમે કાલે પણ અમે સવાલ કર્યો હતો કે છેલ્લા દિવસે શું કામ બિલ, આ બિલ ક્યાં ટકશે, ક્યાં વાંધા આવશે દરેક સમાજ, કારણ કે આ બંધારણમાં સુધારો છે, આ કોઈ નોટિફિકેશન નથી કે એક દિવસમાં રાતે તમને સપનું આવે તમે નોટબંધી જાહેર કરી દો. પ્રધાનમંત્રી સાહેબને બપોરે સપનું આવ્યું કે ભાઈ હવે મારી 4 રાજ્યોની સરકારો ગઈ છે, સવર્ણ સમાજ એમાં નારાજ થઈ રહ્યો છે, ST, ST એક્ટનો જે વિરોધ ચાલી રહ્યો છે સવર્ણ સમાજ દ્વારા, તેને લઈને સરકાર આજે ચિંતામાં છે કે લોકસભા આવી રહી છે એટલે શું કરવું. રાફેલના મુદ્દામાંથી ધ્યાન હટાવવું, ખેડૂતોના મુદ્દામાંથી ધ્યાન હટાવવું, કયા મુદ્દામાંથી વાતને ડાયવર્ટ કરવી, એના માટે સવર્ણ સમાજને કવર કરવાની વાત ચાલી રહી છે. પણ આની રાજકીય એક વાત તમને હું મારા મંતવ્ય ધ્યાન દોરું કે આનાથી ભારતીય જનતા પાર્ટીને રાજકીય કોઈ લાભ થવાની શક્યતાઓ મને એટલા માટે લાગતી નથી કે સવર્ણ સમાજની ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી વોટ બેંક છે એવું મારું માનવું છે, કદાચ હું ખોટો બી હોઉં. હવે આજે સવર્ણ સમાજની સામે આ એક પહેલ એવી ચાલુ થઈ રહી છે કે ST, SC, OBC ના અનામતને રદ કરવાની બાબતમાં સરકાર આગળ વધી રહી છે. ધીમે ધીમે 49%થી આજે 70% અનામત બીજા રાજ્યમાં છે, ત્યાં 80% થશે. એટલે જે કેટેગરી વધશે 20%થી વધારે જગ્યા નહીં વધે. બીજું આ લાભ પાટીદાર સમાજના, હું પાટીદાર સમાજ તરીકે વાત કરું કે પાટીદાર સમાજના 5 થી 7% લોકોને જો આ લાભ મળે તો અમારા માટે સારી વાત છે. કારણ કે આની જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે, તમે કયો પટેલનો દીકરો એવો હશે જેને ગામડામાં 100 વારનું મકાન નહીં હોય, કોની પાસે 5 વીઘા જમીન નહીં હોય, બરાબર,
જે સવાલ હતો એ એવો હતો કે ઓબીસી ની અંદર અમને પેરામીટરમાં દાખલ કરવામાં આવે અને જે જરૂરિયાત વર્ગ, હવે તમે ગરીબની વ્યાખ્યા કરી 8 લાખની મર્યાદા, એટલે કયો ગરીબ આવે એમાં? 65,000 રૂપિયા જેનો પગાર થયો સાહેબ, ક્લાસ 1 ઓફિસરોને જે પગાર મળે છે એ પગાર આજે આ ક્રિમિનલ એરિયા ગરીબની વ્યાખ્યામાં આવશે. એટલે જે મજબૂત અને પહેલવાન માણસો હશે એનો લાભ લેશે. ઓકે સુધીરભાઈ, એક વાત એવી પણ વહેતી થઈ હતી કે બિચારા ઇન્કમ ટેક્સ પેયર છે એને 5 લાખ સુધી છૂટ આપતી નથી સરકાર, અને આ છે એ ગરીબ આર્થિક રીતે ગણાશે, એને અનામત આપવા જઈ રહી છે 8 લાખ સુધી. એટલે મુદ્દો એ પણ છે કે જે લોકો ખરેખર જરૂરિયાત વાળા છે એને મળી શકશે, અથવા તો આ અનામતનું આખું છે એ ક્યાં સુધી સક્સેસ રહેશે? એક તો અનામત કેમ આટલો બધો પેચીદો પ્રશ્ન છે. આપણે કે સંસદ છે, સુપ્રીમ કોર્ટો છે, બધું નિષ્ઠાવાન બંધારણની ઉપર બધા લોકોનું કમિટમેન્ટ છે, છતાંય તો એવું તો કંઈ કહેશે કે આ આટલું બધું પેચીદું છે, સોલ્વ નથી થઈ શકતું. એક તો પહેલા એ વાત કરું કે આ જે કાયદો લાવીને બંધારણમાં સુધારો કરીને જો સફળ થાય તો એ બહુ સારું પગલું છે અને કદાચ એ મોદી સરકાર માટે એક ઐતિહાસિક સિદ્ધિ સાબિત થઈ શકે એ જો સફળ થઈ જાય તો. અને જોઈ રહ્યા છે કે લગભગ બધા લોકો એમાં મોટા ભાગે પોઝિટિવ છે, પણ એમાં ગૂંચ ક્યાં છે એના વિશે સમજવું છે. અનામત જ્યારે બંધારણ આપણો ભારત દેશ આઝાદ થયો એ પહેલા સૈકાઓથી સાંસ્કૃતિક સ્તરે આ 3 લેયરનો પ્રશ્ન છે કુલ મળીને. એક તો દલિતો અને જે અસ્પૃશ્યો ગણાતા હતા, જેને અડવાથી પાપ ગણાતું હતું, એવા લોકો સદીઓથી આખા સમાજથી વિખૂટા હતા, એક માનવનો દરજ્જો જ નહોતો. એ આખી બાબતને જોઈને બાબા સાહેબ આંબેડકરને એ વખતમાં બંધારણમાં એના માટે શું કરવું, તો એ લોકોને એક દરજ્જો ઊંચો લાવવા માટે એક અનામતનો ઓબ્જેક્ટિવ સાથે કરવામાં આવ્યું. ત્યાર પછી ઓબીસી આવ્યું, દાખલા અધર બેકવર્ડ ક્લાસ. એમાં જાતિની સાથે સાથે એક આર્થિક બેકવર્ડો પણ એની અંદર હતા. એટલે હવે ત્રીજી વાત આવી જાતિ નહીં પણ માત્ર આર્થિક, તો એ સવર્ણો એની અંદર આવે. જેટલા લોકો લાભાર્થી અત્યારે છે એ સિવાયના, ચાહે જાતિ ધર્મ ગમે તે હોય. હવે આ બાબત અત્યારે આવીને ઊભી છે. આખો દેશ ઈચ્છે છે કે આ થવું જોઈએ, કારણ કે રામવિલાસ પાસવાન સહિતના લોકોએ આજે તમે સાંભળ્યું બધાએ કીધું કે આનો કોઈ વિરોધ ન કરે, કારણ કે જાતિની નહીં ગરીબો માટેની આ વાત છે. આ સંવેદના દરેકમાં છે. આ વાત એક. બીજું, આની પાછળ કરવા માટે જેમ નરસિંહ રાવે ટ્રાય કરી હતી, બીજી જુદી જુદી રાજ્ય સરકારોએ કરી હતી, છતાંય અદાલતમાં નથી ટકતી અને એની દેશમાં બહુ મોટી ચર્ચાઓ થાય છે. તો હું એમ પૂછું છું કે શું સુપ્રીમ કોર્ટ કોઈ બધાની દુશ્મન છે? શું કામ નથી કરતી? શું કામ નથી થતું? તો એના કારણો હોય. સુપ્રીમ કોર્ટે બંધારણની બરાબર રક્ષા કરવાની છે, તો ક્યાંય આઘું પાછું નથી થતું ને ક્યાંય છીંડા નથી ને એ અભ્યાસ કરવાનો છે. તમે કાલેલકર રિપોર્ટની વાત કરો, ઇન્દર સાહનીનો રિપોર્ટ કહો, તો એ બધાની અંદર જે ફિગર્સ ને ફેક્ટ છે એના આધારે જે તે જજમેન્ટો આવ્યા હોય છે. હવે અત્યારની પરિસ્થિતિની અંદર જ્યારે હમણાં દિલીપભાઈ કીધું કે રાજ્યોની વિધાનસભામાં જાય, સાચી વાત છે, બંધારણમાં સુધારો કરો એટલે 2/3 મેજોરિટી લોકસભા અને રાજ્યસભામાં હોવી જોઈએ. લોકસભામાં તો થઈ જશે, બંધારણમાં રાજ્યસભામાં ખૂટે છે, પણ માનો કે એ પણ થઈ જાય. પછી અરુણ જેટલી આજે એવું કીધું છે કે આને વિધાનસભાઓમાં મોકલવાની જરૂર નથી, આવું એ બોલ્યા હતા. 50% માટે એવું મેં સાંભળ્યું કે આને વિધાનસભામાં જરૂર નથી, કારણ કે તો બહુ લાંબી પ્રક્રિયા થાય. એનો કહેવાનો હેતુ એવો હતો કે આ અમે ઝડપથી અમલ કરી શકીશું. પણ એની અંદર જે મને જે બે નાનકડી ચિંતા છે એ આ છે કે અત્યારે જે 10% નક્કી થયું, માનો કે અદાલતમાં મામલો ગયો, તો સર્વેક્ષણો કયા થયા, કયા આધારે 10% નક્કી થયા, એ સરકારે એવું કોઈ હોમવર્ક કર્યું છે? એ જો ના કર્યું હોય તો આ વસ્તુ ના ટકે. અને જો એ અદાલતમાં જાય તો પહેલી વસ્તુ એ 10% લાવવા માટે અગાઉના જેટલા પર્સન્ટેજો નક્કી થયા છે એ જે તે જાતિઓની વસ્તી, જે તે જાતિઓના પ્રોફેશન, વ્યવસાય કોની સાથે સંકળાયેલા છે અને અનેક પ્રકારના પેરામીટરો સાથે પર્સન્ટેજ નક્કી કરવામાં આવે છે. તો અત્યારે જો લમસમ તમે એમને મતે ઠેકાડીને ટાઈમ આપી દીધો, 10% આપી દીધો હોય, તો એક પરસેપ્શન બનાવવા માટે થયું હોય તો આ વસ્તુ કદાચ ન ટકે એવી એક બાબત આવે. આપણે માનીએ કે બધાની નિષ્ઠા છે, પણ છતાં એની પાછળ કાયદાઓ ઘડવા પાછળ બધું બહુ વિહદ અવલોકન, વિશ્લેષણ, આંકડાઓ બધા કામ કરતા હોય છે. જે અહીંયા થયા હોય તો એ વાંધો નહીં. અને બીજી વાત મારે એ કહેવી છે કે જે રાજ્યની વિધાનસભાઓની અંદર જો આ બાબત જવાની હોય તો એ કયા કિસ્સામાં બંધારણમાં કીધું છે? જ્યારે મૂળભૂત અધિકારની બાબત હોય ત્યારે એને રાજ્યની વિધાનસભાઓમાં મોકલવાની જરૂર નથી. અરુણ જેટલી એવું કીધું કે આ મોકલવાની જરૂર નથી, એનો મતલબ એવો થાય કે આ મૂળભૂત અધિકારની વાત છે. તો હું નથી માનતો કે આ મૂળભૂત અધિકારની વાત છે. આ આખી આપણા જેટલા જે બ્રેડ એન્ડ બટરની અંદર વાત આવે છે એમાં બંધારણની મૂળભૂત અધિકારની વ્યાખ્યામાં જો આ આવતું ન હોય તો અગેન એક હર્ડલ થાય.
આખો દેશ સંમત હોવા છતાં કોઈ સુપ્રીમ કોર્ટ વિરુદ્ધમાં જાય એવું ક્યારેય ન બને. પણ એક પ્રોપર હોમવર્કની જરૂર છે. જો કમિટમેન્ટ સાથે કામ કરવામાં અને માની લો કે આ ચૂંટણી પહેલા ના થાય તો એમાં કઈ ખોટું નથી. ચૂંટણી પછી જે કોઈ સરકાર આવે, ચાહે મોદી સરકાર ફરતી આવે, એનડીએ બીજી સરકાર આવે કે કોંગ્રેસની કોઈ પણ સરકાર, પણ આ પ્રક્રિયા એકવાર શરૂ થઈ જાય જો આગળ વધે તો દેશ માટે ખૂબ સારું છે. અને જાતિને ધર્મથી ઉપર જોવાની એક જે નવી પરંપરા શરૂ થઈ જાય એના માટે મોદી સરકાર શાબાશીને પાત્ર છે. રાજેન્દ્રભાઈ તમે કહેવા રિટર્ન ભરવાની મેક્સિમમ લિમિટ 2.5 લાખ રૂપિયા. હવે 2.5 લાખ રૂપિયા કોઈ પણ કમાતો માણસ કમાય તો એને ટેક્સ ભરવાનો એની ઉપર. જ્યારે આની અંદર લિમિટ 8 લાખ રૂપિયા છે. આ પહેલો મુદ્દો. બીજું મુદ્દો જે મારા મિત્રએ કહ્યું કે પટેલ હોય ગામડાનો, એની પાસે અમુક ઘર હોય કે અમુક મકાન હોય, એટલે આ માત્ર છે ને એક તુક્કો આવ્યો મગજમાં નોટબંધીની જેમ, એટલે આનો અમલ કરવાની વાત આવી છે. ખરેખર જે સાહેબે કીધું આનું સર્વેક્ષણ થવા જોઈએ. આના પેરામીટર્સ એબ્સર્ડ છે. પેરામીટર્સ એટલે માપદંડ ગુજરાતીમાં, કે ભાઈ આવક કેટલી હોવું જોઈએ, રહેવાનું મકાન કેટલું હોવું જોઈએ, તો એ પેરામીટર્સ કન્ફર્મ થવા જોઈએ. બીજી એક વસ્તુ, અમે કોઈ મેટર લડતા હોઈએ સુપ્રીમ કે હાઈકોર્ટમાં તો વી સર્વ ધ એડવાન્સ કોપી ટુ ધ ઓપોઝિટ પાર્ટી. એટલે સામેવાળા પક્ષને ખબર પડે કે મારી આ રજૂઆત છે, મારા આટલા દસ્તાવેજ છે, મારા આટલા પુરાવા છે, તમારે જે કહેવું તમે કહો. તો ધીસ કુડ હેવ બીન ડન પ્રાયર ટુ ડિક્લેરિંગ ધીસ. આ કરતા પહેલા વિપક્ષોને આ પ્રમાણે સર્વ રીતે બધાનો સાર્વજનિક ઓપિનિયન લેવો પડે, બધાનું સર્વેક્ષણ કરવું પડે કે ખરેખર શું છે. જો આપ હમણાં શરૂઆતમાં બોલ્યા હતા કે આ કેટલી વસ્તીઓને લાભ મળવાનો છે, 39 કરોડ, 39 કરોડ, એટલે ભારતની વસ્તીનો લગભગ ત્રીજો ભાગ થયો. હવે જ્યારે ત્રીજા ભાગને આપવાની વાત આવે તો એને 10% ગણવામાં આવે છે, તો એ પણ પ્રપોર્શન ખોટા છે. એટલે આ બધું ભવિષ્યમાં ક્યાં થશે ચેલેન્જ પાત્ર સુપ્રીમ કોર્ટમાં. એટલે કહેવાનો મુદ્દો બહુ ઝડપથી, બહુ ઉતાવળે ઘણા કામ, વહીવટી બિન આવડત અથવા તો ઉતાવળ કહેવાય, ઇલેક્શન ઓરિએન્ટેડ. હું તો રાજકારણી નથી, પોલિટિકલ આવડત છે આ પોલિટિકલ આવડત કહેવાય, પણ આ વહીવટી કુનેનો અભાવ કહેવાય. કારણ કે એક મારે ઈશ્વરભાઈ વાત કરવી હતી કે કોઈ પણ અનામત જ્યારે ડિક્લેર કરવામાં આવે અથવા કોઈ પણ બિલ લાવવામાં ત્યારે એના બેઝ ફરજિયાત હોય છે કે ભાઈ મંડળ કમિશનનો રિપોર્ટ હતો, કાકા સાહેબ કાલેકરનો રિપોર્ટ હતો, મજમુદાર સમિતિના રિપોર્ટ હતા. એવી રીતે હમણાં મરાઠામાં આપ્યું તો સરકારે શું કામ રોક્યું હતું હાઈકોર્ટે કે ભાઈ તમે કોઈ રિપોર્ટ વગર લાવ્યા છો એટલે ખાલી કમિટી નોટિફિકેશન કરે અને તમને અનામત આપી દેવું જરૂર નથી. એટલે સરકારે ગાયકવાડ કમિશન બનાવ્યું અને ગાયકવાડ કમિશનના આધારે, એના રિપોર્ટના આધારે અનામત લાગુ કરવામાં આવી. હવે એ અનામત તો લટકવાની નક્કી થઈ ગયું, પરંતુ હવે સરકાર ગમે ત્યારે બિલકુલ પોલિટિકલી વિચાર આવે ને પણ લાભ લેવાની વાત છે, એટલે મૂળભૂત રીતે સમાજને નુકસાન થાય છે. એક વિરામ લઈ લઉં. પણ મિત્રો મને ખબર છે તમે પાનના ગલે, તમે ઘરે બધા વિચારી રહ્યા છો કે સુદાનભાઈ આમાં ખરેખર શું થશે, મળશે કે નહીં, એના ઉપર જ આપણે ચર્ચા કરીએ છીએ. મારો મત સ્પષ્ટ એ છે કે કેટલીક બાબતો ભલે પોલિટિકલી લાગતી હોય, બની પણ શકે, સરકાર માટે ફાયદા નુકસાની બીજા નંબરની વાત છે, પણ પગલું છે એ એક એવી રીતે લેવાયું છે કે જે લાંબુ ચાલે અને થાય તો એના માટે પણ મહામંથન કરીશું, નહીં થાય તો એના માટે મહામંથન કરીશું. પણ તમારી અત્યારે જે એક આશા બંધાણી છે આપણે ઈચ્છીએ કે એ આશા સફળ થાય. કારણ કે આશા છે ને અત્યાર સુધી થાય છે શું, મને ઘણા બધા એમ કહેતા કે સુદાનભાઈ તમારું મહામંથન લોકોમાં કેમ લોકપ્રિય છે, વારે વારે કહું છું સાહેબ, અને આજે પણ કહું છું કે તમે જૂઠું બોલીને કોઈનું મન જીતી શકશો. સમજો, હજી પણ કહું છું, જૂઠું બોલીને તમારે મન જીતી શકશો, પણ તમારે દિલ જીતવા હશે તો સાહેબ સચ્ચાઈ સિવાય હારો નથી. અને જનતા કદાચ આજે ઈશુદાનભાઈને ઓળખતી હશે તો એના કેટલાક કારણો હશે, કેટલાક વિરોધીઓ હશે, પૂરેપૂરું ના પણ ઓળખ્યું હોય, પણ 5 વર્ષ પછી પણ જે સત્ય છે એ સત્ય રહેશે. સૂરજ છે ક્યારે ઢાંક્યો રહેતો નથી. એટલે હંમેશા જે પણ તમે કરો એ લાંબા ગાળા માટે હોવું જોઈએ, લોકોના હિત માટે હોવું જોઈએ, જનતાના હિત માટે હોવું જોઈએ. સાહેબ જનતા જનાર્દન છે એને મેં જોયા છે, કદાચ મેં વાંચ્યા પણ છે, ઘણું બધું વાંચન હું કરું છું, એમાં અત્યાર સુધી એટલા બધા લોકોને મૂર્ખ પણ બનાવ્યા છે સાહેબ આ પોલિટિશિયનોએ અને આપણા નેતાઓએ. ભલે એના ઘર ભરાય, આપણે એને કોઈ વાંધો નથી, એનો વિરોધ પણ ન હોઈ શકે, એના ભાગ્ય ભાવ એને લઈ જાય, પણ સામે પક્ષે એને ખબર નથી કે 10 રૂપિયા એમાંથી એક જ વ્યક્તિ 9 રૂપિયા લઈ જાય તો બીજા 99 લોકો છે એના ભાગમાં 10 જ પૈસા રહેવાના છે. એટલે એ ક્યારેય ના ભૂલવું જોઈએ. તમને જે મળી રહ્યું છે ક્યાંક કોઈના ભાગમાંથી મળી રહ્યું છે અને એના બાળકો ભૂખે મરે, એના બાળકો દૂધ ધોરી નાખે, એ અસમતુલા કહેવાય અને એ ન થવું જોઈએ. એના માટેની આ વાત છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. ફરીથી આપનો સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપણી સાથે 5 મહાનુભાવો પણ જોડાયેલા છે અને જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ ખરેખર અનામતમાંથી કઈ રીતે મળશે, શું મળશે,
દિલીપભાઈ, એક મુદ્દો એ છે કે જે રીતે ચર્ચા થઈ રહી હતી એમાં ક્યાંક ને ક્યાંક એ વાત આંખે ઉડે છે, જો કે તો આગામી સમય બતાવશે, પણ અમને જે તમે આશા બંધાવી રહ્યો છે ભાજપની, નરેન્દ્ર મોદીની સરકાર, અત્યારે જે એનડીએની સરકાર, અમને બધાને આશા એવી છે 39 કરોડ લોકોને, એટલે અમે વારે વારે મૂર્ખ બહુ બન્યા છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે વાયદાઓ ઘણા થાય છે પણ એ પૂરા નથી થતા. આમાં તમને શું લાગે છે, કદાચ 4-6 મહિના 12 મહિના પછી અમે એવું આશા રાખી શકીએ ખરા કે એ થઈ શકશે? એક તો ચૂંટણી સભાઓ કે સામાન્ય સભાઓ કે કોઈ સંમેલનોમાં વાત કરવી, ભાષણ કરવા એ વાત અલગ છે. વિધિવત રીતે લોકસભામાં બિલ લાવવું એ વિષય અલગ છે. સમજવું જોઈએ કે આ લોકસભામાં જે સુધારો આવી રહ્યો છે એ 124મો સુધારો આઝાદી પછી, બંધારણ બન્યા પછી સમયાંતરે જ્યારે જ્યારે દેશને જે જરૂરિયાત પડી અને તત્કાલીન સરકારે એ પ્રમાણે સુધારાઓ કર્યા છે. હા, તો એ સુધારાઓ દેશમાં આવ્યા છે. એ પ્રમાણે વિધિવત સુધારા આવ્યા. અગાઉ સફળ નથી થયા એનું કારણ એ હતું કે બંધારણમાં જોગવાઈ નહોતી. એટલે મૂળભૂત રગ પકડીને જે જોગવાઈ નહોતી એ જોગવાઈ કરવામાં આવે છે. હવેની ચર્ચાઓ છે કે 8 વીઘા જોઈએ, આ જોઈએ, આ બધું બંધારણમાં કોઈ દી હોઈ શકે જ નહીં. બંધારણમાં તો પોલિસી ઘડાઈ જાય, એના આધારે કાયદો, એના આધારે પંચ, કઈ પદ્ધતિમાં લેવા, કોને લેવા, કઈ સિસ્ટમથી, જેમ કે પાટીદાર આંદોલન વખતે વાત હતી કે તમે પંચ પાસે જાઓ તો પંચ આ સર્વે કરીને રિપોર્ટ આપશે. તો આમાં પણ આના અંગેની જે જોગવાઈઓ છે એ આ જોગવાઈઓ મુજબ ચાલશે. આ કઈ બંધારણમાં થઈ ગયું એટલે રાતોરાત મળી જાય એવું નથી, પણ બંધારણમાં થઈ ગયું એટલે દરવાજો ખુલી ગયો, એના માટેની વ્યવસ્થા થઈ ગઈ. હવે એ દિશામાં ચાલશે. અને આનો જસ હું માત્ર ભારતીય જનતા પાર્ટીને નહીં આપું એટલા માટે કે આમાં સમર્થન તમામ પાર્ટી આજે આપ્યું છે. જેમ કૃષ્ણએ ગોર્ધન ઉપાડ્યો હતો પણ ટેકો બધાએ આપ્યો હતો, એમ આજે ટેકો તમામ પાર્ટી આપ્યો છે. એટલે આનો અર્થ એ થાય દેશની જનતાનું પ્રતિબિંબ લોકસભામાં પડ્યું છે, રાજ્યસભામાં પડશે. કાનૂની મુદ્દાઓ જે કાંઈ હશે એ જ્યારે બધી જ પાર્ટી એક સાથે છે તો એ અલ્ડર સ્વાભાવિક દૂર થશે. આની આરે સ્પષ્ટતા છે એ 49% કોઈ સ્પષ્ટ કરવામાં નહીં આવે. હું વ્યક્તિગત માનું છું અને નરેન્દ્રભાઈએ પણ આ વાત કરી છે, અનુસૂચિત જનજાતિ જાતિને જે અનામત મળે છે એને ક્યારેય કોઈ ટચ કરવામાં નહીં આવે. એટલા માટે એ આર્થિક રીતે નથી આપવામાં આવી. આ સમાજમાં પાપ હતું. મહાત્મા ગાંધીજીએ પણ કીધું છે અસ્પૃશ્યતા રાખવી એ પાપ છે. આપણે ઘરમાં બિલાડા પાળી શકીએ, કૂતરા પાળી શકીએ, રસોડામાં લઈ શકીએ, એને વાલ કરી શકીએ, અને અનુસૂચિત જાતિનો કોઈ માણસ ઘરમાં આવે તો અસ્પૃશ્યતા રાખવી, આથી મોટું પાપ ક્યાં હોઈ શકે? એટલે જ્યાં સુધી માનસિકતા રીતે પણ આ અસ્પૃશ્યતા દૂર ન થાય ત્યાં સુધી સમાજે એને ટચ નહીં કરવો જોઈએ ગમે એવી પરિસ્થિતિમાં. આ મત સાથે કહું છું. અને જે ગરીબ છે, આર્થિક રીતે મુશ્કેલી છે, એની પણ બદ દિશા છે. પછી ખેડૂત હોય, મજદૂર હોય, હીરામાં કામ કરતો હોય, ડાયમંડ સાથે કામ કરતો હોય, કે ખેતી કામ કરતો હોય, કે ઉદ્યોગોમાં કામ કરતો હોય, પોતાના બાળકોને ભણાવી ન શકે, પોતાના બાળકોને દવાખાને સારવાર વડીલોનું ના આવે, એવી પરિસ્થિતિ જે હોય એમને પણ સુરક્ષિત કરવા જોઈએ. અને એ સુરક્ષિત કરવા માટે જયારે બંધારણીય સુધારો છે એને સૌએ આવકાર્યો છે. એ ખૂબ આનંદની વાત છે. લલિતભાઈ, એક આમ તો સામાન્ય રીતે પૂરક બાંધીએ કે એક વહાણ છે, એની અંદર બધા બેસીને જાય છે સમુદ્ર, સામે એક બીજો વહાણ આવે છે. હવે આ વહાણ છે એ ડૂબી રહ્યો છે, એટલે બધા બીજા વહાણમાં ચડી રહ્યા છે. એટલે એ જે સામે જે વહાણ છે એનો વિરોધી છે એ પેલો વહાણમાં, કારણ કે ડૂબે છે એટલે સ્વાભાવિક છે ચડે. કોંગ્રેસની હાલત એવી કંઈક થઈ છે કે સપોર્ટ પણ મજબૂરીએ કરવું પડી રહ્યું છે. મુદ્દો હાથમાંથી વયો ગયો છે. અનામતનો આખું ભલે તમે કરેલું પણ અત્યારે નરેન્દ્ર મોદી સરકાર લાવી છે એટલે સ્વાભાવિક છે કે ભલે દિલીપભાઈ કીધું બધાએ જસ, પણ જે હું સમજુ છું કારણ કે મને ખબર છે પોલિટિકલ બહુ થોડું ઘણું મને પણ જ્ઞાન છે કે ભાજપની સભામાં
એક એક નેતા આ અનામતનો મુદ્દો લઈ અને ગામડે ગામડે સુધી પહોંચવાના છે. એટલે તમારા હાથમાંથી બધું નીકળી રહ્યું છે એ પણ સ્વાભાવિક છે. આ મુદ્દાની જ્યાં સુધી અમલવારી ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને આનો કોઈ પણ પ્રકારનો લાભ લોકસભાની ચૂંટણીમાં નથી થવાનો. એ એટલા માટે નથી થવાનો કે અત્યારે સામાન્ય જનજનની અંદર ભારતીય જનતા પાર્ટીને બદલે તમે સોશિયલ મીડિયા ખોલો, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, તો ભારતીય જુમલા પાર્ટી લખીને લોકો મોકલતા થયા છે. રામ મંદિરનો મુદ્દો હોય, 370ની કલમ હોય, 15 લાખ રૂપિયા ખાતામાં નાખવાની વાત હોય, વિદેશથી કાળું નાણું લઈ આવવાની વાત હોય, લોકપાલ બિલ હોય, આ તમામ મુદ્દાઓ જે નરેન્દ્રભાઈના મુખે બોલાયેલા મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીએ કીધેલા મુદ્દાઓ છે, એની મુદ્દાની અસર લોકસભાની ચૂંટણીમાં આની દિલીપ તો મેનિફેસ્ટોમાં પછાત કાલે પણ ડિબેટ લઈએ થાય તો હું અને દિનેશભાઈ આ ડિબેટમાં બેઠેલા લોકોમાંથી સૌથી વધારે રાજી એટલા માટે થશું કે અમે અમારા સમાજ માટે અનામત માંગવા નીકળ્યા અને પાયાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સમજીને અનામત માંગવા નીકળ્યા. એટલે અમલવારી થાય તો 100% હું પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કે નરેન્દ્રભાઈને અભિનંદન આપવાનો છું, પણ અમલવારી થાય એ બહુ જરૂરી વસ્તુ છે. ઓકે, સુધીરભાઈ. એક મિનિટ, વચ્ચે દિનેશભાઈ, મારે વચ્ચે પ્રશ્ન બે વાર રહી ગયો હતો. મારા બંને વડીલો અહીં બેઠા છે અને એમાં ખાસ કરીને દિલીપભાઈ એટલે સન્માનીય વડીલ છે, પાટીદાર સમાજમાંથી આવતા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન તો છે જ. અમારે આજે જે સવાલ હતો, તમારે મીડિયામાંથી વારંવાર 3 વર્ષથી કહેવામાં આવતું હતું કે ભાઈ તમારી માંગણી ખોટી છે, તમે ખોટા છો. તો આજે શું એવું અમે માની શકીએ કે હાર્દિક પટેલથી માંડીને જે આંદોલનકારીઓએ આંદોલનની વાત કરી, સમાજના લોકોએ જે ભોગ આપ્યો હતો તે સાચો હતો? વાતો કરી, જે માંગણી હતી અમારી સાચી હતી અને ભારતીય જનતા પાર્ટીએ અમે એમ કહીએ છીએ કે આપ્યું છે, અમે સ્વાગત વારંવાર કરી રહ્યા છીએ, ગઈકાલથી અમે સ્વાગત કરી રહ્યા છીએ. તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપવામાં થોડું મોડું કર્યું છે, ભલે આપ્યું, હજી અમે એમ કહીએ છીએ કે આમાં ઇમ્પ્લિમેન્ટ જેમ કીધું એમ સાહેબે કે ભાઈ જે કંઈ જરૂરિયાત હશે એમાં સુધારા થશે અને જે કંઈ ડિમાન્ડો રિપોર્ટ સામે આવશે એ પ્રમાણે ફેરફાર થશે. તો સાહેબને એક જ નાનો સવાલ છે કે શું અમારી માંગણી વ્યાજબી હતી કે નહોતી, એવું આપ સાહેબ માનો છો અત્યારે? 25મી તારીખે જીએલજી ગ્રાઉન્ડમાં જે સભા થવાની હતી એની પહેલા 16 તારીખે ગાંધીનગર ટાઉન હોલમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓનો અભ્યાસના સન્માન સમારોહ જ્યારે હતો એમાં મને નિમંત્રણ હું ગયો હતો, ત્યારે મેં જે વાત કરેલી એને દોહરાવીશ કે એક તો સરદાર પટેલ એ 565માંથી 562 રજવાડાને એક કરીને એકતાના પ્રતીક હતા. સરદાર પટેલનું નામ એવડું મોટું રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય છે, એને અનામત સાથે જોડીને જ્ઞાતિના પિંજરામાં પૂરવા નહીં જોઈએ. પાટીદારને માત્ર માગતા હો તો હું પાટીદારનો દીકરો છું, લેવા પટેલનો દીકરો છું, પટેલ છું, હું એમ કહું છું કે મને કે મારા પરિવારને આ અનામત આજે અને આવતી પેઢીને પણ નથી જોતી. માત્ર આર્થિક ગરીબ માટે માગતા હો તો એમાં હું સહમત છું કે શેરીઓમાં લડાઈ કરીને રાષ્ટ્રીય મિલકતોને નુકસાન કરીને આ મગાઈ નહીં. આર્થિક રીતે માગતા હો તો ટેબલ માથે બેસવા માટે હું એનું નેતૃત્વ લેવા તૈયાર છું, હું આવવા તૈયાર છું. એને આવવા માટે ટર્ન લઈ લો. ના ના, એક બીજું ટર્ન લઈ લો. 30 સેકન્ડમાં પૂરું કરી દઉં. આનંદીબેન પટેલ સાથે જ્યારે અમારી મિટિંગ થઈ મુખ્યમંત્રી સાથે, આ લલિતભાઈથી માંડીને તમામ આ ટીમ સાક્ષી છે, ત્યારે અમે એ જ વાત કરેલી કે બેન તમે પાટીદાર સમાજમાં જરૂરિયાતમંદ વર્ગ હોય એના માટેની અનામતની જોગવાઈ કરો અને જે બીજા રાજ્યમાં કરવામાં આવ્યું છે એ રીતે જ કરો. ઓકે, 1 મિનિટ હું આપની લઈશ. દિલીપભાઈ, જે તે વખતે અમે કાયદા કાનૂનની સલાહ લીધી હતી ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ઈબીસી આર્થિક પછાતની જોગવાઈ ભારતીય બંધારણની અંદર નથી, એટલે તમે અનામત માંગો, આખા સમુદાય માટે આપો, જ્ઞાતિ આધારિત અનામત છે. અને જે તે વખતે એટલા માટે માંગી હતી, પરંતુ સરકાર જો સમાધાનમાં સામે બેસે, દિનેશભાઈએ કીધું એમ અમારી સ્પષ્ટ વાત હતી કે સમાજની અંદર નબળા વર્ગના જે આર્થિક રીતે નબળા છે એ લોકોને અનામત આપો. સારું, હવે મારો વાર આવ્યો. બિલકુલ. આપણે રાજકીય મૂલ્યાંકન, અગાઉ આપણે ટેકનિકલ વાત કરીએ, રાજકીય મૂલ્યાંકન બધા પોતપોતાને કે જશ ખાટી જે છે જશ નહીં થાય. દિલીપભાઈ બહુ સરસ વાત કરી કે હું એકલો ભાજપને નહીં યશ આપું, બધા એના યશ માગી છે. દિલીપભાઈ, ખરેખર તમારા જેવા સ્પિરિટવાળા રાજનેતાઓ ઘણા ઓછા છે, પણ છે એનું એક ગૌરવ છે. સારું, તમને અભિનંદન.
હમણાં અને જો રાજકીય અવલોકન કરીએ એની અંદર પણ જો તમે અત્યારે નરેન્દ્રભાઈ મોદીની રીતે વિચારો, સરકારની રીતે વિચારો, તો પણ હું એના પોઝિટિવ અને નેગેટિવ બે પાસા કહું. પોઝિટિવ પાસા તો તમે બધાએ કહી દીધા કે ભાઈ આપણે એને માસ્ટર સ્ટ્રોક આવી ગયો, એને મત મળી જશે, એમણે કરી બતાડ્યું, જુમલા બુમલા જે કે હોય, પણ પોઝિટિવ એને લાભ થશે એની ચર્ચા થઈ. હવે હું તમને નેગેટિવ મુદ્દા બી કહું. શું નરેન્દ્રભાઈના સ્તરે કે ભાજપના હાઈકમાન્ડના સ્તરે એવું નહીં વિચારણા થઈ હોય કે સવર્ણ તરીકેની એની પાર્ટીની આ છાપ છે એક તો, અને એની અંદર એ સવર્ણને આપીને બાકી જે એસસી એસટીને એને વધારે દુઃખી કરશે, વિરોધ પક્ષો એનો લાભ ઉઠાવીને બીજાને ઉશ્કેર છે, આવું પણ થયું હશે. સંઘની તે છાપ બ્રાહ્મણોની પાર્ટી છે, તો એની દબાણમાં આવીને એ લોકો અત્યારે અનામત દૂર કરવાની દિશામાં છે. આવા પણ પડકારો એમને પક્ષે પણ હતા. એવી સંજોગોમાં એમણે આ નિર્ણય લીધો તો એ સાહસ પણ કહેવાય. પેલો વાત બી સાચી છે કે એને રાજકીય લાભની ગણતરી કરી હોય કે આ ટાઈમે કરો, એટલે એમાં હું સંમત છું કે એવું નથી કે એકલું નિષ્ઠાથી જ આવી ગયો હોય. ચૂંટણીની વાત એમાં હોય. હવે એટલે બંને પક્ષ છે. અને છેલ્લી એક વાત, તમે હમણાં જે પાટીદારની વાત કરી, હું સંમત થોડો જે નથી એ વાત કહું. તમે એમ કીધું કે શું એ ભૂલ હતી પાટીદારને આ અનામતની જરૂર, એટલે તમે એવું એસ્ટાબ્લિશ કરવા માંગો છો કે એ જરૂર એ વખતે અમે કહેતા હતા એ સાચું હતું. હું ત્યારે પણ, જેમ દિલીપભાઈ કીધું, હું ત્યારે પણ કહેતો ને આજે જ કહું છું, પાટીદાર બહુ મોટો સંપન્ન વર્ગ છે, એટલે 100% પાટીદારોને 110% અનામતની જરૂર નથી. તમારી માંગણી જાતિ આધારિત હતી. આ સાંભળો, તમારી માંગણી જાતિ આધારિત બંધારણમાં જોગવાઈ એક મુજબ મિનિટ, સુધીરભાઈ, તમે મારી વાત સાંભળો. તમે મારી જવાબ આપજો. બંધારણમાં જે જોગવાઈ હતી એ જ અમે માગી હતા. તમે મારી વાત જ સાંભળી લો. વાત નહોતી ને. સાંભળો, પણ તમે બોલજો ને, તમે જેટલું બોલો, મને મારી 2 લીટી તો પૂરી કરવા દો. તમે જે જસ્ટિફાય કરવા માંગતા હતા, તો હું આજે માનું છું, ત્યારે કહેતો હતો પાટીદાર બધા માટેની અનામતની માંગણી બિલકુલ ગેરવ્યાજબી હતી. એવી રીતે કોઈ પણ પક્ષ, હા, એ મુદ્દો સાચો છે કે પાટીદારની અંદર એક વંચિત વર્ગ એવો રહી ગયો છે જે આજે એનું રિફ્લેક્શન થાય છે. એને જરૂર હતી ત્યારે પણ હું કહેતો હતો. એટલે જે જાતિ આધાર દિનેશભાઈ, હા, પણ એટલે તમે જે ના મુદ્દો નહીં, તમને બાપુ, હું તમને પાતળી ભેદ રેખામાં જ ફોડ પાડું છું. તમારે નથી સંમત કે નથી અસંમત, હું વચ્ચે જે ભાગલા પાડું છું તમે સમજો. યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે એ પણ એવું જ કહે છે કે અમારી પણ ડિમાન્ડ એવી હતી કે ના, પણ જાતિ આધારિત એનો મતલબ 100% પાટીદાર વાત કરે. જાહેર મંચ ઉપરથી વારંવાર કીધું છે કે પાટીદાર સમાજનો અમુક વર્ગ એવો છે. હા, પણ તમે જ્યારે જાતિવાદ કરો, જાતિના પણ દ્રષ્ટિએ જાતિ- માંગો, બાબા, એક ભારતના મિનિટ, ભારતના બંધારણમાં આજે સુધારો થયો. સુધીરભાઈ, તમે તમે એક જાતિ રાજકીય- આધારે- નહીં, તમે રાજકીય વિશ્લેષણ થઈને પણ માનો એટલે- છો કે આજે બંધારણમાં સુધારો થઈ રહ્યો છે, અરે, ત્યારે આ પણ શક્ય છે. ના, પણ નહીં, તો આ જાતિના આધારે નથી થઈ રહ્યો. અરે નહીં, જે આ આર્થિકના આધારે થયો છે, સાહેબ. આર્થિકના આધારે થઈ રહ્યો છે, પણ બંધારણમાં સુધારો થાય છે પછીની વાત છે. હા, પણ- અમે જયારે કીધું હતું ત્યારે પણ જયારે આનંદીબેનને 10% તમે વખતે આર્થિક આધારે કીધું હોત તો તમારી ના, વાત અમે આખો 10% સમાજ EBC સ્વીકાર્યું હતું. આખો દેશ ત્યારે જોડા. અરે સાહેબ, અમે કીધું હતું કે આર્થિક રીતે આ રાતોરાત તો સાહેબ, પરિસ્થિતિ બદલાણી ના, નથી. ના, સુધીરભાઈ, એક વાત કરું. એ વખતે તમને- આખો મને- દેશ મને- તમારી એક- હારે શા એક- માટે ન હોય? એક મિનિટ મને સાંભળો. અમે એમ જ કીધું હતું કે આર્થિક જો બંધારણમાં શક્ય હોય તો આર્થિક રીતે આપો. આર્થિક બંધારણમાં શક્ય સત્ય ન નથી. બને. આજે બંધારણમાં સુધારો થાય છે. એ વાતને સમર્થન જ હોય ને. નહીં, એ વાતનો સુધારો થાય છે અને ત્યારે અમે તમે પાટીદાર અમારી જ્ઞાતિના આધારે છે, એના માટે કોઈ દેશ સંમત GMDC ક્યારેય અમે નહોતો. GMDC ગ્રાઉન્ડ ઉપરથી એ આખી સુધીરભાઈ, ના, ઈશુદાનભાઈ, એક વાત. ગરીબોને નથી મરાઠામાં જોઈતું. સહમત ના, થયા. ઈશુદાનભાઈ, એક વાત. જાતમાં તો એ પણ એ ન થવું ગુર્જરમાં જોઈએ. તો ના થવું જોઈએ. તો ના અમારી થવું જોઈએ. GMDC પણ ગ્રાઉન્ડ થયું છે, પાટીદારનો શા માટે વિરોધ હું કરો? જો, હવે પાટીદાર તમે નથી વાત કરતો. કરો. હું સિદ્ધાંતની વાત કરું છું. ઈશુદાનભાઈ, GMDC ગ્રાઉન્ડ ઉપરથી કીધું હતું લોકસભા રાજ્યસભા પ્રજા માટે છે. પ્રજા માટે કોઈ પણ સુધારા બંધારણમાં થયા છે અને 123 થયા. આજે કહેવાની વાત કે અમે ત્યારે પણ કરી હતી કે ત્યારે સરકારે એમ કીધું કે સુપ્રીમ કોર્ટ સિવાય તમને અનામત ના આપી શકે. આ સરકારના શબ્દો હતા. હા, એ ખોટા હતા. અને તો હું એ કહું છું ને, અમે એમ કહેતા એ હતા તો ખોટા જ હતા ને. હું જે પણ જે વસ્તુ મુદ્દો કરવી કહું પડે, છું. જ્યાં અમે ક્યારે એવું નહોતું કીધું. દિનેશભાઈ, એક મારો વિરામ લઈ લો. મુદ્દો- અમે એવું પણ નહોતું કીધું કે અમે સુધીરભાઈ, ST, તમારા SC મુદ્દા હારે અમે સહમત છીએ, પણ તમે પાટીદાર સમાજની વાત ખોટી હતી એ વાત કરો ના, છો. તમે હજી અમે એનો વાત અર્થ કરી. કરો. અમે તમે ક્યારે તમે એવું નથી સાંભળો. કીધું કે અમને એક ST, મિનિટ, SC, એક મિનિટ, OBC માંથી મને આપો. please, અમે please. ST, SC, OBC નું ઓછું કરીને આપો એવું અમે નથી કીધું. મને ફોડ પાડીને કહેવા દો. તમે જે કહો છો પાટીદાર, આપણે છે ને રાજકીય રીતે ઉશ્કેરાઈને જવા કરતા સમજદારથી હું વાત કરું. આ હું તમારી વાત સાંભળો. સમાજની વાત છે. હું તમને લીટી લીટીમાં ફરક કેટલો છે એ તમને કહું.
હું 100% એ વાત હારે સંમત છું કે સમગ્ર પાટીદાર સમાજને અનામતની જરૂર છે. બીજું ના, ના, હું- અમે હું હજી એક- અમે નથી કહેતા. માહિતી જ તમે વાત નથી. જોઈ રહ્યો છો. તો હું એટલી જ વાત કહું છું. તો એ તો અમે કહી કહીએ નથી. છીએ કે અમે એમ આર્થિક કીધું રીતે જે પાટીદાર સમાજમાં બાપુ, નબળો ના, સમાજ એવી સમગ્ર વાત પાટીદાર સમાજને જરૂર નથી એવું અમે કીધું છે. બીજું બીજા કોઈ આર્થિક પણ રીતે નબળાની વિરુદ્ધ તો કોઈ હોય જ નહીં શકે. અમે અમે નથી ક્યાં કહેતા. વિરોધી વાત પણ એમ કરીએ છીએ? નથી. સરકારો ના પાડી. ક્રિમિલિયર એસસી એસટી ઓબીસી ની અંદર પણ ક્રિમિલિયર છે, એમાં જે રૂપિયાવાળા છે, પૈસાદાર માણસો છે, એને ક્યાં અનામત લેવાની વાત છે? પણ એ જે ચિંતાઓ તો ચાલ્યા એ તો જાતિવાદ છે. આવ્યા છે, એ ઓકે, તો બધી એક નાનકડો debatable વિરામ લઈ લો. દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ તુરંત પાછા મળીએ છીએ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. એક વાત મારે કહેવી હતી કે ઘણા બધા દર્શકોની અને જે યુવાનો જેણે LRD ની પરીક્ષા આપી 8 લાખ લોકો, એમના ઘણા બધાના ફેસબુક ઉપર મેસેજ પણ મેં જોયા હતા કે સુદાનભાઈ આ વખતે બારકોડ લગાડ્યું નથી, નામ પણ ઉપર ખુલ્લા છે. તો હું સરકારને અપીલ કરીશ કે સરકાર એ મામલે એક વ્યવસ્થિત ખુલાસો કરે, એટલા માટે કે આપણી જનતા ઉપર જરા પણ મનમાં એક શંકા ન રહેવી જોઈએ. અને એક બહુ જ જરૂરી છે, શંકા હસન સાહેબ ત્યાં એ વિશ્વાસ નહીં મૂકે, સરકાર ઉપર વિશ્વાસ હોવો એ બહુ જરૂરી છે. એટલે મામલે એકવાર ચેક કરી લેજો. રાજેન્દ્રભાઈ, 15 સેકન્ડ, શું આખીરમાં શું થશે? આગામી 2-4 મહિના ચાલશે? શું કેટલો ટાઈમ ચાલે? જો ખરેખર નિષ્ઠાથી બધા પક્ષો પ્રયત્ન કરશે તો એ મંજૂર થશે. અને જો બંધારણ સુધારો મંજૂર થઈ જાય તો પછી સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી કરવી પડે એવું કદાચ શક્યતાઓ ઘટી જાય. કારણ કે સુપ્રીમ કોર્ટના વલણો બહુ બદલાય છે. 377માં બદલાઈ ગયું, 497માં બદલાઈ ગયું. એટલે અમે આશા રાખીએ કે એનું ખરેખર કંઈ પોઝિટિવ રિઝલ્ટ આવે. ઓકે, 10 સેકન્ડ. દિલીપભાઈ. સાહેબ, એટલા રિપોર્ટો જે બધી ચર્ચાઓ થઈ, ભૂતકાળમાં ગુજરાતના કાયદા મંત્રી તરીકે 50 વર્ષ સુધી બોમ્બે એક્ટ ચાલ્યો હતો. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગૌરવ માટે આ બોમ્બે એક્ટ ચાલે છે એને તમે ગુજરાત એક કરી દો એ જવાબદારી જ્યારે સોંપી, વિધિન એ ટાઈમ બધી જ વિધિઓ કર્યા પછી કોઈ રિપોર્ટ લીધા વિના સરકારની જે ઈચ્છા હતી એ પ્રમાણે વિધાનસભામાં લાવીને બોમ્બે એક્ટના બદલે ગુજરાત એક્ટ થયો. એટલે કાયદો સુધારવામાં સરકારે એ વખતે કારણ આપવાનું હોય છે છેલ્લે શા માટે, જે આજે લોકસભામાં અપાઈ ચૂક્યું છે. આપણી પાસે માહિતી નથી એટલે જ, એટલે એના કારણો ટૂંકમાં એ પગલું છે, બિલકુલ. પાકું કાયદે 20 સેકન્ડ. મને એવું લાગે છે આપણે ત્યાં જે છે વાતાવરણ ધર્મ અને જાતિથી ઉપર થઈને 70 વર્ષમાં જે ગરીબોને ખરેખર અન્યાય થઈ રહ્યો હતો, એ દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું હતું, એ બાબતને અત્યારે થયું છે. તો આ વસ્તુ ગમે એવા કપરા ચડાવવાનો પણ આ થાય એમાં મને રસ છે. બિલકુલ સમયનો અભાવ છે એટલે દિલીપભાઈ, લલિતભાઈ, દિનેશભાઈ, સુધીરભાઈ અને શુક્લા સાહેબ, 5 મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કોલર હમણાં ન લઈ શક્યો કારણ કે સમય ઓછો હતો, પણ આપણે મળતા રહીશું. આવતીકાલે પણ મહામંથન 8 વાગે મળીશું. અપીલ એ કરું છું કે આ એક અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે. આપણે પ્રયાસ એવું કરીશું કે જનજાગૃતિ માટેના જેટલા પણ વધારે મહામંથન થાય એવા પ્રયાસ કરીશું. આપણા હિત માટેના થશે એવા પ્રયાસ કરીશું અને એના માટે આપણે સતત રહેશું. તો આપ પણ આપની ફરજ, એક મારી અપીલ છે કે વધુ લોકો સુધી પહોંચાડજો. વીટીવી જોવાની અપીલ કરજો, મહામંથન જોવાની અપીલ કરજો.